નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ ICL એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું. આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત દીપકભાઈ ભીખનભાઈ ચોચા, ગામ ધણફુલિયા, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ, એમના ખેતરે આવ્યા છીએ કે જેમને આ વર્ષે કેળનું વાવેતર કરેલું છે. આગળના વર્ષે પણ કેળનું વાવેતર કર્યું હતું. એમાં અમારો સંપર્ક અડધેથી થયો હતો. એટલે દીપકભાઈ પાસેથી જ આપણે અનુભવ જાણીએ કે ICLની ટ્રીટમેન્ટ કેળમાં તમારા માટે કેવી સાબિત થઈ. તો દીપકભાઈ, ગયા વર્ષે કેટલા વીઘાની કેળ હતી? ગયા વર્ષે 6 વીઘા, એટલે આમ 2 એકર જેવી હતી. 2 એકર જેવી હતી, બરાબર છે. તો ત્યારે શું પ્રોબ્લેમ હતો તમારી કેળની અંદર? કેળ આમ જોઈએ એવી રોનકમાં નહોતી, પાંદડા બળતા હતા, થોડુંક સીગા ટોકા જેવું હતું, અને લૂમ થોડીક નાની આવતી હતી, ને થોડું બોલું નીંગલ પડ્યા પછી જયારે બજાર ભાવ હતો તો અહીંયા વરસાદી વાતાવરણ હતું ને લૂમ ચડતી નહોતી, એવા ઘણા બધા પ્રોબ્લેમ હતા. તો પછી તમે પેલા કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો ICL? પેલા પોલીસલ્ફેટ જમીનમાં આપી દીધું હતું. પછી બીજા ખાતર ડ્રીપમાં ચડાવ્યા હતા? બીજા હા, કેલ્શિયમ નાઇટ્રેટ ચડાવ્યું હતું. બરાબર છે. પછી 13-0-45, બરાબર, 00-50, 00-50. બરાબર. પછી ઉપરથી કોઈ સ્પ્રે કર્યા હતા? હા, ઉપરથી આપણે સ્ટાર્ટર બૂસ્ટર એના અને છેલ્લે ફ્રૂટના સ્પ્રે કર્યા હતા. બરાબર છે. તો છેલ્લે જે કટિંગ આવ્યું, હા, તો એમાં કઈ રીતનું લીધું? આમ વજન કેટલો નીકળ્યો હતો? આમ વજન સરેરાશ મારે 25 કિલોથી માંડીને 40 કિલો સુધીની લૂમ નીકળી હતી. બરાબર. તો અહીંયા રણફુલિયામાં અથવા તો તમારા જે કઈ સંપર્કમાં છે ઘણા બધા માણસોએ કેળનું વાવેતર કર્યું હતું. તો એના કરતા તમારી ટ્રીટમેન્ટમાં થોડોક ફેર પડ્યો તો ખરી? એમ કે ટ્રીટમેન્ટ કરી અને એનું રિઝલ્ટ મળ્યું એમાં? હા, 100%. બરાબર છે. તો મિત્રો, ગયા વર્ષે જે દીપકભાઈએ અડધેથી ICLની ટ્રીટમેન્ટ કરી અને એમને રિઝલ્ટ દેખાણું, એટલે તમે જોઈ શકો છો આ વર્ષે પાછી એને આ વખતે કેટલા વીઘાની કેળ છે? આ વખતે પાછી 2 એકરની 6 વીઘાની પાછી છે. 6 વીઘાની પાછી છે, બરાબર છે. તો પાછી 6 વીઘાની કેળ કરેલી છે અને આ વર્ષે પહેલેથી જ ICLની ટ્રીટમેન્ટ કરી છે, બરાબર છે. તો પાયામાં શું નાખેલું છે આમાં? પાયામાં 2 વખત પોલીસલ્ફેટ આપેલું. બરાબર છે. પોલીસલ્ફેટ 20-20-0-13, સિંગલ સુપર ફોસ્ફેટ, બાયોજેમ ગ્રેન્યુલ્સ, બરાબર છે, અને પોટાશ આપેલું છે. બરાબર છે. પછી ડ્રીપમાં શું આપેલું છે? ડ્રીપમાં પોટાશ આપેલ છે, 19 આપેલ છે, બરાબર, મેગ્નેશિયમ સલ્ફેટ આપેલ છે, બરાબર છે, અને બ્લુ કોપર ને એવા બધી આપેલ છે. ફૂગનાશક બધા ચડાવેલા છે, બરાબર. ઝીંક આપેલ છે. હા. પછી ઉપરથી કોઈ સ્પ્રે આપેલા છે? હા, ઉપરથી ફૂગનાશકની આરે આપણે સ્ટાર્ટર બૂસ્ટર એના વારાફરતી સ્પ્રે લીધેલા, અલ્ટરનેટ સ્પ્રે લીધેલા, બરાબર છે. તો મિત્રો, દીપકભાઈએ ગયા વર્ષની જે કઈ એમની સફળતા હતી એ જોઈ અને આ વર્ષે કમ્પ્લીટ ICLનું જે ડ્રીપનું શેડ્યુલ છે એ પ્રમાણે ગ્રેડ આપે છે. શરૂઆતમાં પાયામાં પોલીસલ્ફેટ આપેલું છે, એના પછી 19-19 આપેલું છે, કેલ્શિયમ નાઇટ્રેટ આપે છે, ઉપરથી સ્ટાર્ટર બૂસ્ટરના સ્પ્રે ચાલુ છે. તો ઘણા બધા મિત્રોને નાના મોટો પ્રોબ્લેમ હોય છે, બરાબર છે, જે કરતા જ હોય છે બધા, પણ જે માહિતીનો થોડોક ગેપ હોય છે એને લીધે થોડુંક આગળ પાછળ થતું હોય છે. તો તમારું જોઈ અને તમારા કોઈ સંપર્કમાં જે છે કેળનું વાવેતર કરે છે એ લોકો એ ICLની ટ્રીટમેન્ટ અપનાવી છે ખરી? હા, એ ગામમાંથી જ છે 2 ભાઈઓ. એ મારી કેળ જોઈ ગયા, મને કે એનું વાવેતર મારાથી 5 દી અગાઉ છે, બરાબર છે, છતાં એ એમ કે તમારી કેળમાં મારી કેળમાં ઘણો ફેર છે, બરાબર છે. એટલે મેં કીધું ભાઈ, તમે આ રીતે બધી ICLની પ્રોડક્ટનો ઉપયોગ કરો વ્યવસ્થિત, તો તમારે પણ થઈ શકે એમ. ખાતર વ્યવસ્થાપન ખૂબ જ અગત્યનું છે કેળની અંદર. બાકી દરેક વિડીયોમાં એક લાઈન તો મારી આવવાની જ છે કે કોઈ પણ પાક હોય છે એને તત્વની જરૂર હોય છે, ખાતરની જરૂર હોતી નથી. એને ટાઈમે જે કાંઈ તત્વો હોય એની તમે જરૂરિયાત પૂરી પાડો એટલે તમારો કોઈ પણ પાક હોય એ સારો જ થવાનો છે. બાકી બધું જે કાંઈ દવાના સ્પ્રે કરવાના છે, ફૂગનાશકના સ્પ્રે કરવાના છે, એ તો રેગ્યુલર બધા કરતા જ હોય છે. તો દીપકભાઈનો ખૂબ ખૂબ આભાર કે સારી માહિતી આ વિડીયો મારફતે આપણે બીજા ઘણા બધા કેળનું વાવેતર કરતા ખેડૂતોને પહોંચાડશું અને
જ્યારે આની અંદર પણ કટિંગ આવશે, લૂમ આવશે, ત્યારે ફરીથી એમનો અનુભવ અમે આ વિડીયોના મારફતે તમને શેર કરશું. ખૂબ ખૂબ આભાર દીપકભાઈ. થેન્ક યુ.